કોઈને કઈ પ્રશ્ન? બોલો ભાગ્યશાળી. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે એકાસનાનું પચખાણ નૌકારસીથી થાય કે ન થાય. તો અત્યારે બે પરંપરા છે. એક પરંપરા એવું માને છે કે પચખાણ ભાષ્યમાં નૌકારસીથી એકાસનું કરવાની છૂટ આપેલી છે, માટે નૌકારસીથી એકાસનું થઈ શકે એવું એ પરંપરા માને છે. એ પરંપરા તપાગચ્છમાં જ છે અને એક તિથિ પક્ષમાં પણ છે, બે તિથિમાં પણ છે, જે આવું માને છે. એની સામે એક પરંપરા જે સદીઓથી પ્રચલિત છે એ એવું માને છે કે એકાસના આંબિલ વગેરે પ્રત્યાખ્યાન એ નૌકારસીથી થઈ શકતા નથી, એ પુરુષીથી કરવા જોઈએ. કેમ કે જો તમે આહારનો આટલો ત્યાગ કરી રહ્યા છો તો એની સાથે તમારે પાનનો એટલે પાણીનો પણ એટલો ત્યાગ ઓછામાં ઓછો કરવો જોઈએ, એવી આ બીજી પરંપરા પ્રચલિત છે. જો માત્ર પચખાણ ભાષ્ય જેવા શાસ્ત્રીય સંદર્ભોને જ લક્ષ્યમાં લઈએ, માત્ર શાસ્ત્રીય સંદર્ભોને, તો નૌકારસીથી એકાસનું આંબિલ વગેરે કરી શકાય છે, માત્ર શાસ્ત્રને જોઈએ તો. પણ શાસ્ત્ર સાથે પરંપરા પણ એક બળવાન વસ્તુ છે અને જે સમુદાયો અત્યારે નૌકારસીથી આ બધા પચખાણ કરવાની છૂટ આપે છે એ સમુદાયમાં પણ આજથી 50, 60, 80, 100 વર્ષ પહેલા આવી રીતે કરવાનું કોઈ પ્રચલન નહોતું. એ નવું ઉમેરાયેલું છે, નવી એક પરંપરા શરૂ થઈ છે. તો અમે પોતે એ સમુદાયમાં જોડાયેલા છીએ કે જે સમુદાય પરંપરાને દૃઢપણે માને છે. તો અમે તો એમ જ કહીશું કે નૌકારસીથી એકાસનું આંબિલ વગેરે પચખાણ કરી શકાતા નથી. પણ ધારો કે અન્ય સમુદાય નૌકારસીથી આ પચખાણ કરવાનું સ્વીકારે છે તો અમે એમાં વિરોધ પણ નથી કરતા. માત્ર અમે એમ કહીએ છીએ કે અમારો મતભેદ ઊભો છે અને જો કોઈ શ્રાવક એવી રીતે અમારી પાસે પચખાણ લેવા આવે કે સાહેબ નૌકારસીથી એકાસનાનું પચખાણ આપો, તો અમે એને એમ કહીએ કે આ તમારી સામાચારી છે, તમારી સામાચારીથી અમે પચખાણ આપી રહ્યા છીએ, અમારી સામાચારીમાં આવું થઈ શકતું નથી, એ રીતે કહી અને અમે પચખાણ આપતા હોઈએ છીએ. તો અત્યારે તમારે એક જ વસ્તુ જોવાની, આનો જવાબ તમે મને પૂછ્યો તો જુદો હોત, અહીંયા કદાચ બીજા સમુદાયના મહાત્મા હોત, એમને આ પ્રશ્ન પૂછ્યો હોત તો એમનો જવાબ જુદો હોત. તો અમારા સમુદાયમાં આની મનાઈ છે, બીજા અનેક સમુદાયમાં પણ મનાઈ છે, અનેક સમુદાયમાં ચાલુ પણ છે. તમે જે સમુદાયને સ્વીકારતા હો, તમે જે ગુરુ પરંપરાને આદર આપતા હો, એ ગુરુ પરંપરા જે કહે એ પ્રમાણે તમારે કરવું જોઈએ. આ એક સીધું સૂધું સત્ય છે. તમારે કોનું માનવાનું? તમારા ગુરુનું. તમારા ગુરુ તમને કહે છે કે નૌકારસીથી એકાસનું કરી શકાય તો તમારે એ કરવાનું. તમારા ગુરુ તમને એમ કહે છે કે નૌકારસીથી એકાસનું ન કરી શકાય તો તમારે એ કરવાનું. પરંતુ બંને જણાએ એકબીજાને ખોટા કહેવાની જરૂર નથી. દરેક જણ પોતે જે અર્થઘટન સમજ્યા છે અને પોતાને જે પરંપરા ઉચિત લાગી છે તે પ્રમાણે કરી રહ્યું છે.